હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આ લાઈવ આ તબેલામાં થોડીક છાર પડી હતી તે આ ઢોરાને થોડી નાખવી છું, કારણ કે હેરાન કર્યા છે આ બધાને ઢોરાને થોડી નાખું કરી દો એટલે એ પણ થોડોક રાજી થાય અને એમને પણ સંતોષ થાય કે મને સાજ નાખી છે. એને નાખી છે. હવે એક બીજો આ નાન જોગતા બુડા નાખું, આટલી પેલી બાજુ ભૂઈ કાબર સીતર્યું તો એને નાખું તો એ અમે ઊભો રહે ને કે સર ઊભો નથી રહેતા, ધમાલ કરે છે, ધમાલ મચાવે છે. હા, એને નાસી. હવે આ રાતી ગાય છે શંકરી, અરે શંકરી નહીં, અરે ઓલી ગિરનાર ગાય છે, ગિરનારી જે ગિરનારી, જે આ ગિરનાર ગાયને આટલે નાખું છું મિત્રો. તો આવી રીતે થોડું કામ કરતા રહો તો પણ તમારું શરીર સારું રહેશે અને આમ ઢમઢોળ થઈને બેસવાનું ને અને ફરતા રહો, હરતા રહો અને વિડીયો બનાવતા રહો અને સર્વે મિત્રોને આપણાથી થતું કામ થાય એ બનતા પ્રયાસ કરો. તમામ કામમાં, તમામ ક્ષેત્રે, વિદ્યા ક્ષેત્રે, પછી કોઈ હેલ્પ ક્ષેત્રે, કોઈ અનાથ બાળકો વિશે જાણતા હોય તો માહિતી તો પણ ત્યાં મહેપતસિંહ ફાઉન્ડેશનને જાણ કરો તો ત્યાં પણ આપણા બાળકોને લઈ લેવામાં આવે છે. તો આ વિડીયોમાં મિત્રો આટલો પશુઓને થોડીક છાડ નાખી એ વિશે વિડીયો બનાવ્યો. તો મારા આ વિડીયો આપણે શેર, લાઈક અને કોમેન્ટ કરી દો. ફોલો તો જરૂર કરી દો અને શેર પણ કરતા આ હોય તો બહુ મજા આવશે. તમે કોમેન્ટ અને ફોલો નહીં કરતા, સબસ્ક્રાઈબ બી નહીં કરતા, એટલે મારો મૂડ મરી જાય છે સાહેબ. હા, સાચું કહું નહીં એટલે દિલથી હું તમને મારું દિલ કાઢીને તમને આપી દઉં, કહેતા હોય તો હૃદય કાઢીને તમને આપી દઉં, પણ લાઈક, ફોલો અને શેર કરો એના વગર ચાલે એમ નથી. હવે કંટાળી જશું, કારણ કે વિડીયો ખૂબ બનાવ્યા અમે, પણ જેટલો જોઈએ એટલો રિસ્પોન્સ નથી મળ્યો. એટલે પ્લીઝ મિત્રો મને થોડો રિસ્પોન્સ આપો. થોડો ટેકો છે, ટેકાની જરૂર છે, થોડીક સહારાની જરૂર છે. તો મિત્રો સહારો હાલો, થોડોક સપોર્ટ કરો. સપોર્ટ કરવાથી મારું મનોબળ આમ એકદમ મજબૂત બનશે એટલે એકદમ વધારે ફોલોવર અને વ્યૂ વધતા જશે. જેમ વ્યૂ અને ફોલોવર વધશે એટલે ઓટોમેટિક ચેનલ એ બધી કાર્યવાહી થયા કરશે. તો જય મિત્રો, આ વિડીયોમાં આટલું કહીને વિરમું છું. આપણે સદાય પ્રણામ કરતો રહીશ અને ભવિષ્યમાં પણ વિડીયો લાઈક કરો કે ના કરો, પણ આપને હું હંમેશા યાદ કરતો રહીશ. એ જ પ્રભુ પ્રાર્થના. જય માતાજી, જય મેં.